ગણવા. આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની અંદર અંતિમ તત્વોને સંક્રાંતિ તત્વ ન ગણવા એના વિશેની ચર્ચા છે. એના પછીના જે નીચેના બે પેરેગ્રાફ છે, નીચેના બે પેરેગ્રાફ કયા, એક અને આ બે બંને પેરેગ્રાફમાં શું લખ્યું છે, શું સમજાવેલું છે? ડી કક્ષકોની રચનાને કારણે લાક્ષણિક ગુણધર્મો, ડી કક્ષકોની રચનાને કારણે લાક્ષણિક ગુણધર્મો. અને જે છેલ્લું જે છે, છેલ્લો પેરેગ્રાફ, એમાં શું સમજાવેલું છે? તો કે ભાઈ ગુણધર્મોમાં સમક્ષિતિજ સામ્યતા, ગુણધર્મોમાં સમક્ષિતિજ સામ્યતા એના વિશેની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. બરાબર. હવે તમને જે ડી વિભાગના છે બધા તત્વો યાદ રહી ગયા? ના. હા, તો યાદ નહીં રાખવા પડે. હા. તો પહેલી શ્રેણી તો યાદ રહી ગઈ ને તમને? હા સર. તો યાદ છે ને? પહેલા મેં 11મા ધોરણમાં તમને યાદ કરાવડાવી હતી. બીજી, ત્રીજી અને ચોથી, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ શ્રેણી યાદ રાખવી છે. હા. તો હવે મારો વિડિયો તો YouTube પર નહીં હોતો, નકર હું તમને કહેત આ શ્રેણીને યાદ રાખવા માટે, યાદ રાખવાનું શીખવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો, હે ને? બનાવી દો સર. શું બનાવી દો? હવે કઈ, હવે મને આળસુ માણસ છું. આમ તો બનાવવું કઈ બહુ મોટી વસ્તુ નહીં એવું મને કહેતા હતા અલ્પેશ સર, પણ હવે થોડા ટાઈમ પછી આપણે એવું બધું વિચારીશું. પેલું વાળું કેવું કે બધા આપણને બનાયા છે. હે અલ્પેશ સરને કહી દેવાનું બનાયા. અલ્પેશ સરે કદાચ બનાવી દીધી છે, પણ હવે મને આળસ આવે છે, સાચું કહું. મને થોડુંક મગજમાં સેટ નહીં થતું ને એટલે વાર લાગે છે. આળસુ માણસ છું ને એટલે. કઈ વાંધો નહીં, આપણે આગળ જઈએ. આ બધી શ્રેણીઓ છે ને હું તમને પછી શાંતિથી આપણો સિલેબસ ને બધું પતી જાય ને પછી યાદ કરાવડાવીશ. હા, ત્યાં સુધી તમે તમારી રીતે ટ્રાય કરો, પછી હું તમને યાદ કરાવડાવીશ. ચલો નેક્સ્ટ, એના પછી સંક્રાંતિ તત્વોના સામાન્ય ગુણધર્મો. આ તો હજુ સમજવાના જ બાકી છે. ચલો વારાફરતી આપણે વાંચતા જઈએ. પહેલું તો આ ભૌતિક ગુણધર્મો સમજાવવા માટે ઉપર અલગ અલગ ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરે છે. કયા કયા વિશિષ્ટ ધાત્વીય ગુણધર્મો, જેવા કે ઉચ્ચ તનન પ્રબળતા, એટલે કે આ સમૂહના આ ડી વિભાગના જે તત્વો છે એમને તાણી શકીએ છીએ આપણે. તમને ખબર હોય તો આ બધા જે તત્વો છે એમાંથી તાર પણ બનાવી શકીએ, જેમ કે લોખંડ, કોપર, સોનાના તાર. એમ આ બધી ધાતુઓને આપણે તાણી શકીએ છીએ, એટલે કે ઉચ્ચ તનન પ્રબળતા. તણાવપણું, ટીપાવપણું, એને આપણે ટીપી શકીએ છીએ. તમને ટીપી ના શકાય, પણ એ બધી ધાતુઓને આપણે ટીપી શકીએ. ઉચ્ચ ઉષ્મીય અને વિદ્યુતીય વાહકતા અને ધાત્વિક ચમક ધરાવે છે. આ બધા એ લોકોના જનરલ સામાન્ય ભૌતિક ગુણધર્મો છે. પછી એક સરસ વસ્તુ કીધી એમસીક્યુ માટે કામની, Zn, Cd અને Hg, ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી, એટલે કે પેલા જે છેલ્લા ત્રણ છે એ. રેડી? બીજી, ત્રીજી અને ચોથી, પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણી માટેની જ અહીંયા ચર્ચા કરેલી છે. કારણ કે જે પછીના જે ચોથી શ્રેણીના તત્વો છે ને એ બધા કેવા હશે? ચોથી શ્રેણીના તત્વો બધા કેવા હશે? બધામાં NS માં 2 કપ હશે. ભારે તત્વો હશે. કેવા તત્વો હશે? ભારે તત્વો હશે. એટલે રેડિયો સક્રિય હોવાના ચાન્સીસ ખરા, અને રેડિયો સક્રિય હોય એટલે એના ગુણધર્મોનો અભ્યાસ અઘરો થઈ જાય. માટે અહીંયા હવે પછી ચેપ્ટરમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણી વિશેની જ મોટે ભાગે ચર્ચા એ લોકો કરશે. અને ત્રણ શ્રેણીઓના જે છેલ્લા ત્રણ તત્વો છે, Zn, Cd, Hg, અને પ્રથમ શ્રેણીનું તત્વ Mn, એના સિવાયના એ અપવાદો સિવાય સામાન્ય તાપમાને તેઓ એક અથવા વધારે વિશિષ્ટ ધાત્વીય બંધારણો ધરાવે છે. એ બંધારણો એટલે કયા કયા બંધારણો? જો નીચે લખ્યા છે, જોયા તમે? વંચાય છે? કયા કયા છે? વાંચો તો. એટલે નહીં વંચાતો તમને? ઇંગ્લિશ વાંચતા નહીં ફાવતું? CCP, HCP, PCC, ત્રણ છે, જોયા તમે? બધી જ જગ્યાએ ત્રણ માંથી કોઈ એક. કાંઈ HCP, તો
તો કે તમને ઉપર દેખાશે નહીં. HCP, BCC અને અમુક જગ્યાએ છે CCP. જો અહીંયા રહ્યું CCP. આ ત્રણમાંથી કોઈ એક છે, હા કે ના? હા. આ HCP, BCC, CCP એટલે શું? તો કે HCP એટલે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, BCC એટલે બોડી સેન્ટર્ડ ક્યુબિક પેકિંગ અને CCP એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ. આ બધાનો પહેલા ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો હોય કે જે ચેપ્ટર આપણે 12મા ધોરણની શરૂઆતમાં ચલાવવાનું હોય, પણ એ ચેપ્ટર હું 12મા ધોરણમાં છેક છેલ્લે ચલાવીશ આ વખતે, હે ને? એટલે એ વસ્તુ તમને અત્યારે નહીં ખબર હોય. જો એ ભણી ગયા હોત તો તમને આ સૌ પપલું લાગે. આમાં બહુ વધારે ડિટેલમાં જવાની જરૂર નથી, ખાલી યાદ રાખવાનું કે કોના કેવા બંધારણ છે. હવે કોના કેવા બંધારણ છે એનું હું તમને પહેલા ચેપ્ટરની જીનીટની નોટ્સ લખાવીશ ને એની અંદર શોર્ટમાં હું તમને બધું આપી દઈશ, એટલે તમને યાદ રહી જશે. અત્યાર પૂરતું ખાલી સમજજો અને યાદ થોડુંક રાખવાનો ટ્રાય કરજો. તમારી રીતે બનાવજો કોઈ ટ્રીક, કેમ કે બધું હું તમને આપી દઉં તો તમારું મગજ ઘસાયા વગરનું રહી જાય. તો સ્કેન્ડિયમ છે, એમાં HCP બંધારણ. આ બધા બંધારણો શું છે થોડુંક તમને બેઝિક કહી દઉં કે જે તે તત્વના પરમાણુઓ કઈ અલગ અલગ રીતની ગોઠવણીમાં હોય, એક સાથે બધા બોલ બધા જેમ ગોઠવતા હોય એ જ રીતે કેવી રીતે આ બધા અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય, એ અલગ અલગ જાતના આ બધા બંધારણો છે. કોઈકમાં HCP BCC બેવ છે, કોઈકમાં HCP CCP બેવ હશે, કોઈકનામાં ખાલી CCP હશે, કોઈકમાં ખાલી BCC હશે. આવા અલગ અલગ જાતના બધા બંધારણો છે. એમાં અપવાદ તરીકે ZnCd Hg અને Mn એટલું આપણને કીધેલું છે. એનામાં જો લખેલું છે X, X મતલબ કે શું લખેલું છે ચોપડીમાં નીચે જુઓ તો X એટલે શું? એક વિશિષ્ટ ધાતુ બંધારણ. એક વિશિષ્ટ ધાત્વીય બંધારણ કે જે BCC, HCP અને CCP કરતા કંઈક અલગ જ હોય. બરાબર? કેવું હશે એની કોઈ અહીંયા ચર્ચા નથી. હવે આ બધી ચર્ચા કોની કરી? એ લોકોના ધાત્વીય ગુણધર્મો અને બંધારણની. તો છગડીયો કૌંસ ઉપરનો જે પેરેગ્રાફ હતો એમાં છગડીયો કૌંસ કરીને લખી દો ધાત્વીય ગુણધર્મ અને બંધારણ. પહેલા પેરેગ્રાફમાં તમને ધાત્વીય ગુણધર્મ અને બંધારણ વિશેની સમજૂતી આપેલી છે. હવે એના પછી આગળ નીચે જો શું લખેલું છે? સંક્રાંતિ ધાતુઓ કોના? એમાં પાછો અપવાદ આવ્યો ZnCd અને Hg. આ ZnCd અને Hg એટલે યાદ રાખજો દરેક શ્રેણીના છેલ્લા 10મા નંબરના તત્વો. એના સિવાયના જે પણ ધાતુઓ છે બધી કેવી છે? કેવી છે? અત્યંત કઠણ. અત્યંત કઠણ છે. તમને ખબર હોય તો મર્ક્યુરી કઈ પરિસ્થિતિમાં હોય, કઈ અવસ્થામાં હોય? પ્રવાહી અવસ્થામાં હોય, હે ને? અને ઝિંક તમને યાદ હોય તો આપણે 6થા ચેપ્ટરમાં ધાતુ કર્મ વિધિમાં ઝિંક આવ્યું હતું શુદ્ધિકરણમાં. યાદ છે? અને શુદ્ધિકરણ માટે કઈ પદ્ધતિ વપરાય? નિસ્યંદન વાળી પદ્ધતિ હતી એમાં. નિસ્યંદન દ્રવ ગલન એ બધી પદ્ધતિઓમાં તો એમાં ઝિંક એવું બધું લખેલું હતું ઉદાહરણમાં. તો આ બધી જે 3 ધાતુઓ છે એના સિવાયની આ ધાતુઓ નહીં, આના સિવાયની બીજી બધી જે ડી વિભાગના તત્વો છે કેવા છે? અત્યંત કઠણ અને નીચી બાષ્પશીલતા ધરાવે છે. એટલે કે બહુ વધારે લોકો બાષ્પમાં રૂપાંતર નહીં પામે. જ્યારે આ બધી જે ધાતુઓ છે એની બાષ્પશીલતા થોડીક વધારે છે. ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી. બરાબર? બીજું આ 3 સિવાયની જે ધાતુઓ છે એમના ગલન અને ઉત્કલન બિંદુ પણ કેવા છે? ઊંચા છે. બરાબર? એક એક વસ્તુ શાંતિથી સમજજો, નહીં તો મગજમાં એવું ફિટ થશે કે આ જે 3 ધાતુઓ છે ને એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા અને નીચી બાષ્પશીલતા છે. ના, એના સિવાયના બીજા બધાની અહીંયા ચર્ચા છે. આકૃતિ 8.1 એટલે કે બાજુની આકૃતિમાં એ લોકોના ગલન બિંદુના વલણો દર્શાવેલા છે. જોયા તમે? પહેલી જે ધાતુ પહેલી જે શ્રેણી છે ને એની અંદર જોયું તમને અહીંયા આપેલું છે y અક્ષ ઉપર ગલન બિંદુ છે, x અક્ષ ઉપર પરમાણુ ક્રમાંક છે. તો આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે ડી વિભાગની અંદર આપણે સમૂહમાં ઉપરથી નીચે એ રીતે નહીં જઈએ.
જે તે શ્રેણીમાં ડાબેથી જમણે આવર્તની જેમ જઈશું. તો આપણી જે 3 શ્રેણીઓ છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય, એમાં ડાબેથી જમણે તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે ગલન બિંદુમાં કેવો ફેરફાર થાય છે? તો પ્રથમ શ્રેણીમાં આવો ફેરફાર થાય છે, દ્વિતીય શ્રેણીમાં આવો ફેરફાર થાય છે, તૃતીય શ્રેણીમાં આવો ફેરફાર થાય છે. દેખાય છે બધાને? સમજાય છે આલેખ? હા સર. તો ચલો હવે આલેખની થોડીક ચર્ચા કરીએ. આકૃતિ 8.1 માં 3D 4D અને 5D એટલે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણી. દરેકે દરેક શબ્દો છે ને યાદ રાખજો. દરેકે દરેક શબ્દોના અર્થ અલગ અલગ કઈ જગ્યાએ કયો શબ્દ વપરાય છે. પ્રથમ શ્રેણી કહું કે 3D શ્રેણી કહું, બંનેનો મીનિંગ એક જ થાય. પહેલા જ શરૂઆતમાં મેં તમને સમજાવ્યું હતું અને એટલે મેં તમને કીધું હતું ચેપ્ટર રોજનું રોજ વાંચતા રહેજો. અને હજુ કહું છું બીજી એક વસ્તુ, ચેપ્ટર રોજનું રોજ પહેલેથી વાંચતા રહેજો. કેમ કે રોજ જેટલું ચાલ્યું એટલું વાંચો તો આગળનું ભૂલતા જશો. અને આમાં બહુ વિચિત્ર વસ્તુઓ છે, એટલે રોજ ચેપ્ટર પહેલેથી થોડીક વાંચવાની ટેવ પાડજો. એટલે ચેપ્ટરના એન્ડ સુધી પહોંચશો, 10 લેક્ચર થશે તો તમારે આખું ચેપ્ટર 10 વાર તો 8-9 વાર તો વંચે જ ગયેલું હશે. એનો તમને જ ફાયદો થશે. માટે ચેપ્ટર રોજ પહેલેથી વાંચવાની ટેવ પાડજો. કે એટલો બધો ટાઈમ રોજ નહીં જાય. પહેલેથી વાંચવાનું શરૂ કરશો એટલે આગળનું તો તમને આગલા દિવસોમાં તમે વાંચ્યું હશે એટલે તમને યાદ તો હશે, એટલે આગળનું ફટાફટ વંચાશે. જે તે દિવસનો ટોપિક હોય એ થોડુંક ડિટેલમાં વાંચવાનું થશે. બરાબર? તો આનો ફાયદો તમને થશે. આગળ જઈએ તો સર, હા બોલ ભાઈ. આ ZN CD અને HG અપવાદ સહિત કીધું એટલે એ પણ કઠણ જ હશે ને? ના, એ નહીં આવે. HG કઈથી અત્યંત કઠણ હોય? સર એ અપવાદ સહિત કીધું ને, કૌંસમાં લખ્યું. અપવાદ સહિત કીધું છે પણ આમાં લખવામાં કઈક ભૂલ લાગે છે. હું ઇંગ્લિશ મીડિયમની બુક જોઉં ને તો એક્ઝેક્ટ ખબર પડે, પણ અત્યારે એનો ટાઈમ નથી. હું એકવાર જોઈ જોઈશ પછી. બરાબર? હા, તો આ બધી કઠણ કેમ નહીં થાય? એના ગલન બિંદુ સ્પષ્ટ ત્યાં લખ્યું હતું કે ઝીંક જેવી નીચા ગલન બિંદુ ધરાવતી. ને અહીંયા શું લખ્યું છે? ઊંચા ગલન બિંદુ ધરાવતી. મતલબ કે અહીંયા ટ્રાન્સલેશનમાં કંઈક મિસ્ટેક થઈ હોય એવું લાગે છે. હા, તો હું તમને જોઈ લઈશ એકવાર પછી કહીશ. 3D 4D અને 5D એટલે કે પ્રથમ, દ્વિતીય એટલે કે 4D અને તૃતીય એટલે કે 5D સંક્રાંતિ ધાતુઓના ગલન બિંદુ દર્શાવે છે. હવે ઊંચા ગલન બિંદુનું કારણ, જે ધાતુઓના બધાના ગલન બિંદુ ઊંચા છે એનું કારણ શું? એક તો આંતર પરમાણ્વીય ધાત્વીય બંધનમાં NS ઇલેક્ટ્રોન ઉપરાંત N-1 D કક્ષકોના વધુ ઇલેક્ટ્રોનની સહભાગિતા. આ બધા કેવા તત્વો છે ડી વિભાગના? અત્યંત કઠણ ધાતુ છે ને? હા. તો ધાતુ તત્વોમાં અંદર કયા પ્રકારના બંધ હોય? આયનિક બંધ કે સહસંયોજક બંધ? સહસંયોજક. તંબુરો સહસંયોજક બંધ. સહસંયોજક બંધ માટે ઇલેક્ટ્રોનિક ભાગીદારી કરવી પડે. તો લોખંડના પરમાણુઓ અંદર કેવી રીતે ઇલેક્ટ્રોનિક ભાગીદારી કરશે? રેડી? તો એ લોકોના આયનિક કઈ થયો? આયનિક માટે ઇલેક્ટ્રોનની આપલે કરવી પડે. બોલો, આ લોકો કેમની ઇલેક્ટ્રોનની આપલે કરશે? એક લોખંડનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો બીજો લોખંડનો પરમાણુ મેળવે? કેમ નો મેળવે? હું અહીંયા તમને શું કહું છું, આ ધાતુઓના પરમાણુઓ વચ્ચે અંદર કયો બંધ હશે? એક ધાતુનો બીજા ક્લોરીન, હેલોજન જેવા અધાતુ ઓક્સિજન સાથે નહીં. ધાતુમાં ધારો કે લોખંડમાં પરમાણુમાં અંદર કયો બંધ હશે? કોપર વાયર હોય તો એના પરમાણુમાં અંદર કયો બંધ હશે એ પૂછું છું. ધાત્વીય બંધ હશે કે જે નવા સિલેબસમાં 11મા ધોરણમાં ચોથા ચેપ્ટરમાં લીધેલો નતો, પણ મેં તમને સમજાવ્યો હતો. રેડી? તો આ ધાતુઓના પરમાણુઓ વચ્ચે ધાત્વીય બંધ હશે અને ધાત્વીય બંધ એમાં કયા ઇલેક્ટ્રોન ભાગ લેશે? જેને આપણે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેતા હતા, એ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન તરીકે આ તત્વોની બાહ્યતમ કક્ષા ચોથા નંબરની અથવા 5મા કે 6ઠા નંબરની કહેવાય, S કક્ષક. પણ એમાં માત્ર S ના નહીં, N-1 D કક્ષકોના પણ ઇલેક્ટ્રોન ભાગ લેશે. હવે ધાત્વીય બંધન આપણે ભણતા હતા તો તમને યાદ હોય તો એવું કહી શકાય કે જેટલા ઇલેક્ટ્રોન વધારે હશે એટલું બંધન મજબૂત હશે. ધાત્વીય બંધ એટલે શું? કોણ કહેશે મને? ધાત્વીય બંધ
કુશલ, હા સર. ધાત્વીય બંધ એટલે શું? ધાતુઓ વચ્ચે રચાતો બંધ. એટલે કેવી રીતે એ બંધ બને? ઓમ, હા સર. કેવી રીતે બંધ બને? નહીં યાદ સર. જીત, ડાયમાં જીત, હા સર. ધાત્વીય બંધ કેવી રીતે બને? ધાતુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી. એવું હોય ને. ચલો માનસીબેન, હા સર. હા, ધાત્વિક બંધ કેવી રીતે બને? ધાત્વીય બંધ. ધાત્વીય બંધ ધાતુઓ જ વચ્ચે બને અને એનું આકર્ષણ બળ થોડુંક નિર્બળ હોય કદાચ. કેવી રીતે બને પણ? સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, આયનિક બંધમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય, તો આમાં શું થાય? એમાં ભાગીદારી તો ના થાય. રુદ્ર, યસ સર. ધાત્વિક બંધ કેવી રીતે બને? ધાતુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એવું થાય હે ને. સર બોલું? હા બોલ ભાઈ. કદાચ પેલા એમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે એના કારણે બનતો હશે. કયા મુક્ત ઇલેક્ટ્રોન? ધાતુઓ પાસે જે હોય છે ને મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન એમની પાસે કઈથી આવવાના? બાહ્યતમ કક્ષામાં સર હોય છે ને જે વધારાના ઇલેક્ટ્રોન છે ધાતુ પાસે, એ ઇલેક્ટ્રોનની શેરિંગના કારણે બનતો હશે. તો ઇલેક્ટ્રોનની ભાગ તો એ તો પેલા સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થવાની ને. હા સર, એટલે એ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે, એટલે એમને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય ને બાહ્યતમ કક્ષામાં છે એમની પાસેના, કારણ કે એ આપણે વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે જવાબદાર હશે ને એ ઇલેક્ટ્રોનો. તો વિદ્યુત પ્રવાહ માટે ઇલેક્ટ્રોન, પણ એ ઇલેક્ટ્રોન દ્વારા ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હશે? ના, એ ઇલેક્ટ્રોન બીજી એક ધાતુનો પરમાણુ છે, એ ઇલેક્ટ્રોન બીજી ધાતુના પરમાણુને જરૂર હશે એને આપી દેશે અને બંને એકબીજા સાથે બંધ સાથે બનાવી દેશે. ઇલેક્ટ્રોન બધી ધાતુઓના પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 1, 2 કે 3. હા હે ને? તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો અષ્ટક કઈથી પૂરું થવાનું? સર પણ એવું થોડી છે કે એક બે જ પરમાણુઓ ભાગીદારી કરશે, 3-4 પણ કરી શકે ને એક સાથે. જો 11મા ધોરણમાં મેં તમને સમજાવ્યું હતું ધાત્વિક બંધ એટલે શું? તો કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં જે સંયોજકતા ઇલેક્ટ્રોન રહેલા હોય, તો ધાતુઓના ઘણા બધા પરમાણુઓ હોય તો એ બધા પરમાણુના પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોન હોય. હવે એ સંયોજકતા ઇલેક્ટ્રોન ધાતુના ઘણા બધા પરમાણુઓ એના તરફ આકર્ષણ લગાડે. એમાં કોઈ પણ જાતની ભાગીદારી નહીં થાય, એમાં કોઈ પણ જાતની ઇલેક્ટ્રોનની આપ-લે પણ નહીં થાય, પરંતુ એ જે ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષાના સંયોજકતા ઇલેક્ટ્રોન, એ મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન તરીકે બધા જ પરમાણુના કર્નેલ વચ્ચે એક જાતનું આકર્ષણ ઉત્પન્ન કરશે. કર્નેલ એટલે મેં તમને કીધું હતું કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને કાઢી નાખો અને બાકીનો જે પરમાણુનો ભાગ એટલે કે કેન્દ્ર અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, એને કર્નેલ કહેવાય. તો એ કર્નેલ એટલે એમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન નહીં હોય તો એ કર્નેલને આપણે ધન વીજભારિત ગણીતી. તો આવા ધાતુ પરમાણુના ઘણા બધા કર્નેલ અને એમાં જે છૂટા ફરતા મુક્ત અથવા તો વિસ્થાનીકૃત સંયોજકતા ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન અને અલગ અલગ કર્નેલ વચ્ચે જે આકર્ષણ છે, કોઈ એક ઇલેક્ટ્રોન દ્વારા આજુબાજુના બધા કર્નેલ ઉપર અને કોઈ એક કર્નેલ દ્વારા આજુબાજુના બધા મુક્ત ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ લાગે એને કહેવાય ધાત્વિક બંધ. એમાં ના તો ભાગીદારી થાય, ના તો આપ-લે થાય. તો આવા અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન હશે અને જેટલા મુક્ત ઇલેક્ટ્રોન વધારે એટલી એ ધાતુની મજબૂતાઈ વધારે. એટલે આ લોકોનામાં NS અને ND બંનેના ઇલેક્ટ્રોન હોવાને કારણે એમાં ધાતુ બંધ
ધાત્વીય બંધ વધારે મજબૂત હશે. આગળ બીજી એક કીધી, આ બંને પાછા એક અપવાદ આવ્યા, Mn અને Tc. તમે અહીંયા જોઈ શકો છો કે Mn મેંગેનીઝ અને અહીંયા ટેકનેશિયમ Tc. તો આ બંનેમાં મેગ્નેશિયમ પ્રથમ શ્રેણીનું તત્વ, તો પ્રથમ શ્રેણીમાં ધાત્વીય ગુણધર્મોમાં વધારો થતા અચાનક જ ઘટાડો થઈને પાછો વધારો થાય છે. નહીતર નોર્મલ આપણું વલણ ટ્રેન્ડ કેવો હોય તો કે પહેલા કાં તો છેક સુધી વધે અથવા પહેલેથી છેક સુધી ઘટે, અથવા કોઈક વાર એવું હોય કે પહેલા વધે અને પછી ઘટે. આમાં કેવું થયું, અચાનક ઘટી પાછો વધારો થયો. મતલબ કે જેમ છેલ્લી શ્રેણીમાં હોફમિયમ થી શરૂ થતી છેલ્લી શ્રેણીમાં એક ટેકરા જેવું વધીને પછી ઘટાડો થયો, આવું એક વલણ હતું. તો બીજી બધી શ્રેણીઓમાં પણ એક જગ્યાએ ટોચ સુધી વધી અને પછી ઘટાડો થવા જેવું હતું, પણ એને બદલે પ્રથમ અને દ્વિતીય શ્રેણીમાં રહેલા 5મા નંબરનું જે તત્વ મેંગેનીઝ અને ટેકનેશિયમ, એ બંનેની અંદર આપણને અપવાદ જેવું જોવા મળે છે. Mn અને Tc ના અનિયમિત મૂલ્યો સિવાય કોઈ પણ હરોળમાં આ ધાતુઓના ગલન બિંદુ d5 ઇલેક્ટ્રોનીય રચના પર મહત્તમ હોય છે. હવે વાત કેવી કરે કે આ મેગ્નેશિયમ અને ટેકનેશિયમ સિવાય, હવે મેગ્નેશિયમ પહેલી શ્રેણીનું અને ટેકનેશિયમ બીજી શ્રેણીનું, એના સિવાય બાકી કઈ શ્રેણી રહી? તો કે એક જ રહી. એટલે કે એના સિવાયની બધી શ્રેણીઓમાં d5 એટલે કે ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય એવા તત્વોના, એવા ધાતુઓના ગલન બિંદુ મહત્તમ હોય. એટલે જો અહીંયાથી આમ ઉપર જઈએ તેમ દેખાય છે, બરાબર. પણ મેંગેનીઝ અને ટેકનેશિયમ એ બંનેમાં અપવાદ જેવું નીચું વલણ જોવા મળે છે. અને પરમાણુ ક્રમાંક વધવાની સાથે ગલન બિંદુ નિયમિત રીતે ઘટે છે. એટલે પહેલા વધે પછી પરમાણુ ક્રમાંક વધે, એની સાથે નિયમિત રીતે ગલન બિંદુ ઘટે છે. તેઓ પરમાણ્વીયકરણ એન્થાલ્પીના ઊંચા મૂલ્યો ધરાવે છે. કેમ કે જેટલું ધાત્વીય બંધન વધારે મજબૂત એટલું એ ધાતુઓને એના વાયુ સ્વરૂપ પરમાણુમાં ફેરવવું, જેને આપણે 11મા ધોરણમાં 6થા ચેપ્ટરમાં પરમાણ્વીકરણ એન્થાલ્પી કહેતા હતા, કે ઘન કે પ્રવાહી સ્વરૂપના કોઈ પણ તત્વમાંથી એના પરમાણુને અલગ પાડવા વાયુ સ્વરૂપમાં એને માટે જે ઉર્જા આપવી પડે એને પરમાણ્વીકરણ એન્થાલ્પી કહેવાય. તો એ પરમાણ્વીકરણ એન્થાલ્પી પણ એમના ધાત્વીય બંધન ઉપર આધાર રાખશે. ધાત્વીય બંધનમાં જે પ્રમાણે વધારો ઘટાડો થતો હશે એ જ પ્રમાણે એમની પરમાણ્વીકરણ એન્થાલ્પીમાં પણ વધારો ઘટાડો થતો હશે. એને એના પછીના પેજ ઉપર આકૃતિ 8.2 માં દર્શાવેલું છે. એમાં પણ દરેક શ્રેણીમાં લગભગ મધ્યમાં મહત્તમ મૂલ્ય સૂચવે છે કે પ્રબળ આંતર પરમાણુય પારસ્પરિક ક્રિયા માટે પ્રતિ ડી કક્ષક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો વિશેષ રીતે અનુકૂળ છે. એ તમને જો અહીંયા આપેલું છે, જોયું તમે? શ્રેણી 1 એને ગ્રીન કલર થી દર્શાવેલી છે. તો જેવું આપણને ગલન બિંદુમાં વલણ જોવા મળે છે એવું જ અહીંયા પણ વલણ જોવા મળે છે. ઓકે, તો આગળનો જે આલેખ હતો શેનો હતો? ગલન બિંદુનો. અહીંયા જે આલેખ છે એ પ્રોપર કદાચ તમને દેખાતું ના હોય, થોડુંક ઝૂમ કરું. અહીંયા હરકો ટાઈપ નહીં થયેલું, તમારી ચોપડીમાં તમે જોશો તો અહીંયા એ લખેલું છે, ડેલ્ટા એચ એ. ના સર, નહીં લખેલું? શું લખ્યું છે? નાનું લખેલું છે કંઈક. હા, નાનું લખેલું છે, મતલબ કે પ્રોપર એ લોકોએ પ્રિન્ટ નહીં કરેલું, મતલબ કે પ્રોપર ક્યાંકથી લીધેલી ઇમેજ હોય ને એ રીતનું છે. એટલે તમને અહીંયા હરખું ઝાંખું દેખાતું હશે. એકચ્યુઅલી અહીંયા ડેલ્ટા HA0 એટલે કે એટમાઇઝેશન એન્થાલ્પી, પરમાણ્વીકરણ એન્થાલ્પીનો તમને આલેખ આપેલો છે. ઓકે, જે સેમ આગળના જેવો જ છે. ઓકે, ચલો આગળ જઈએ. સામાન્ય રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે તેટલું પરિણામી બંધન પ્રબળ. આપણે આગળ જોયું. જો કે ધાતુના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપનમાં પરમાણ્વીકરણ એન્થાલ્પી અગત્યનું પરિબળ છે. આ પોટેન્શિયલ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખ્યા હતા. આગળ આ જ ચેપ્ટરમાં આ ધાતુઓના રિડક્શન પોટેન્શિયલમાં કેવું વલણ જોવા મળે છે? વધારો થાય છે, ઘટાડો થાય છે, વધીને ઘટે છે, કેવું થાય છે? એમાં પણ આ પરમાણ્વીકરણ એન્થાલ્પીનો જે રોલ છે, એનો જે ટ્રેન્ડ છે એ ધ્યાનમાં લેવો પડે. એ આગળ આવશે ત્યારે જોશું. તેથી ઘણી ઊંચી પરમાણ્વીકરણ એન્થાલ્પી, ઊંચી પરમાણ્વીકરણ એન્થાલ્પી એટલે ઊંચું ઉત્કલન બિંદુ, એવી ધાતુઓનું વલણ તેમની પ્રક્રિયાઓમાં ઉમદા રહેવાનું હોય છે. એટલે ઉમદા રહેવું એટલે
તો એ સમજ. પ્રક્રિયા જ ના કરે. હા, નિષ્ક્રિય રહેવાનું. કેમ કે પ્રક્રિયા કરવા માટે એના પરમાણુને તો અલગ થવું પડશે ને. હવે પરમાણીકરણ એન્થાલ્પી અથવા તો ધાત્વીય બંધનો જ વધારે છે તો એ છૂટા કેમ ના પડશે, ને છૂટા નહીં પડે તો ફૂગની સાથે પ્રક્રિયા કેમ કરશે? માટે આવા બધા જે તત્વો છે કે જેમની પરમાણ્વીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘણા વધારે છે જે તે કારણને લીધે, એવા તત્વોની અંદર નિષ્ક્રિય વલણ થોડુંક જોવા મળે છે. સાવ નિષ્ક્રિય એવું નહીં, 18મા સમૂહ જેવું, પણ એ લોકો શક્ય એટલા નિષ્ક્રિય ઊંડા રહેવાનો પ્રયત્ન કરશે. આકૃતિ 8.2 એટલે કે નીચેની પરમાણ્વીકરણ એન્થાલ્પી વાળી આકૃતિ પરથી એક સામાન્યીકરણ એટલે કે એક જનરલ ટ્રેન્ડ, એક સામાન્ય વિચાર એવો કરી શકાય કે દ્વિતીય અને તૃતીય શ્રેણીની ધાતુઓની પરમાણ્વીકરણ એન્થાલ્પીના મૂલ્યો પ્રથમ શ્રેણીના અનુવર્તી તત્વો કરતા વધારે જોવા મળે છે. કોઈ સમજાવી શકશે મને કે આ વસ્તુ શું, કેવી રીતે કહેવા માંગે છે? એક લાઈન એટલે મેં તમને કીધું હતું કામની છે, મહત્વની છે, મગજમાં સમજીને ફિટ કરવી પડે એવી છે. કોઈ સમજાવી શકશે આ વસ્તુ શું કહેવા માંગે છે? આ પહેલી શ્રેણી કરતા બીજી અને ત્રીજી શ્રેણીની ઉત્કલન બિંદુ ઊંચું હોય છે એટલે પરમાણ્વીકરણ એન્થાલ્પી પણ વધારે. પરમાણ્વીકરણ એન્થાલ્પી વધારે છે ને એટલે ઉત્કલન બિંદુ ઊંચું હોય એવું કહેવાય. ઉત્કલન બિંદુ ઊંચું હોય એટલે પરમાણ્વીકરણ એન્થાલ્પી ઊંચી એવું ના કહેવાય. રેડી? તો જો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ પહેલી શ્રેણીનું કોઈ પણ એક તત્વ ત્રીજા નંબરનું તત્વ લો, અહીંયા છે, બરાબર? અહીંયા તત્વોના નામ નહીં લખેલા, જો લખેલા હોય તો એક્ઝેક્ટ ખબર પડે. પહેલી શ્રેણીનું તત્વ અહીંયા, બીજી શ્રેણીનું તત્વ અહીંયા, ત્રીજી શ્રેણીનું તત્વ અહીંયા. તો જો બીજી શ્રેણીના તત્વ અને ત્રીજી શ્રેણીના તત્વ એમની આયનીકરણ અથવા સોરી પરમાણ્વીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્યાં છે? 700-800 એ છે, અને આનું ક્યાં છે? એપ્રોક્સિમેટ 500 એ છે. હવે પહેલી અને બીજી શ્રેણી, પહેલીમાં એપ્રોક્સિમેટ 500 જેટલું છે અને બીજીમાં 700 જેટલું છે, તો ડિફરન્સ કેટલો થયો? એપ્રોક્સિમેટ 200 જેટલો. જ્યારે બીજી અને ત્રીજી શ્રેણીના તત્વોમાં પરમાણ્વીકરણ એન્થાલ્પીનો ડિફરન્સ કેટલો થયો? માત્ર 100 નો. એટલે કે પ્રથમ શ્રેણીના તત્વો કરતા બીજી અને ત્રીજી શ્રેણીના તત્વોમાં પરમાણ્વીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ઊંચું હોય છે. એ બીજી અને ત્રીજીમાં બહુ વધારે ડિફરન્સ નથી, પણ પહેલી કરતા જ એ બંનેના મૂલ્ય ઘણા બધા વધારે છે. અને શબ્દ શું વાપર્યો? અનુવર્તી તત્વો કરતા. અનુવર્તી તત્વો એટલે પ્રથમ શ્રેણીમાં જે 5મા નંબરનું તત્વ છે એના કરતા બીજી શ્રેણીમાં 5મા નંબરનું તત્વ અને ત્રીજી શ્રેણીમાં 5મા નંબરનું તત્વ એમની પરમાણ્વીકરણ એન્થાલ્પી બીજી અને ત્રીજાના તત્વો 5મા નંબરના તત્વમાં પરમાણ્વીકરણ એન્થાલ્પી ઘણી વધારે. એ જ રીતે જો સરખામણી કરવી હોય તો દરેક શ્રેણીના ત્રીજા તત્વોની સરખામણી કરી શકાય, 9મા તત્વોની સરખામણી કરી શકાય, કારણ કે આ પરમાણ્વીકરણ એન્થાલ્પી કોના ઉપર આધાર રાખશે? પરમાણ્વીકરણ એન્થાલ્પી કોના ઉપર આધાર રાખશે? ધાત્વીય બંધ ઉપર. ધાત્વીય બંધ ઉપર. રેડી? ધાત્વીય બંધ કોના ઉપર આધાર રાખશે? મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. એટલે જેટલા ઇલેક્ટ્રોન વધારે એટલું બંધન વધારે, જેટલું બંધન વધારે એટલી પરમાણ્વીકરણ એન્થાલ્પી વધારે, જેટલી પરમાણ્વીકરણ એન્થાલ્પી વધારે એટલા ગલન અને ઉત્કલન બિંદુ કેવા હશે? વધારે જોવા મળશે. બરાબર? હવે અહીંયા આપણું જે ઓબ્ઝર્વેશન છે કે ભાઈ પહેલી શ્રેણીના તત્વો કરતા બીજી અને ત્રીજી શ્રેણીના તત્વોની પરમાણ્વીકરણ એન્થાલ્પી વધારે છે, તો એના પરથી શું કહી શકાય કે ભાઈ ભારે સંક્રાંતિ ધાતુઓ એટલે નીચેની સાઈડે જે સંક્રાંતિ તત્વો આવેલા છે એ, એટલે કે બીજી અને ત્રીજી શ્રેણીના સંક્રાંતિ તત્વો, એમાં વધુ પ્રમાણમાં ધાતુ બંધન હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો ચલો શું ટાઈમ થયો? ઓકે, ચલો આગળ જે હતું, આગળનો જે પેરેગ્રાફ, પેજ નંબર, યસ, અહીંયા નીચે આટલો જે પેરેગ્રાફ છે
this one up to this. એની અંદર શું છે લખો, શું સમજાયેલું છે? ગલન બિંદુનું વલણ, તેનું કારણ અને Mn, TC મેંગેનીઝ અને TC Mn, TC ના અપવાદ. બરાબર. હવે તમે પેન્સિલ થી કરતા રહેજો, કારણ કે જો અહીંયા થોડુંક મારે ચેન્જ કરાવવો પડશે. કૌંસ ક્યાં સુધી કરજો? અહીંયા સુધી. બરાબર. આટલા કૌંસમાં આટલી વસ્તુ સમજાવેલી છે. એના પછી નીચે આટલામાં અહીંયાથી લઈને અહીંયા સુધીમાં બીજો જે કૌંસ કર્યો એની અંદર શું સમજાવેલું છે લખો. પરમાણ્વીકરણ એન્થાલ્પીનું વલણ અને કારણ નેક્સ્ટ પેજ ઉપર જે પહેલો જે પેરેગ્રાફ છે ને એમાં પણ એ જ વસ્તુ લખવાની છે. પરમાણ્વીકરણ એન્થાલ્પીનું વલણ અને કારણ. ઓકે. અને આ જે નીચેનો છેલ્લો અહીંયા પેરેગ્રાફ છે એની અંદર શું લખવાનું છે લખો. છગડીયો કૌંસ કર્યો ને મેં એમાં પ્રથમ કરતા દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વોની વધુ પરમાણ્વીકરણ એન્થાલ્પી. ચલો આગળ જઈશું. તો આ પહેલો આપણે સામાન્ય ગુણધર્મો ભણ્યા. ભૌતિક ડી વિભાગના તત્વોના સામાન્ય ગુણધર્મો. એમાં ભૌતિક ગુણધર્મોમાં આપણે કોની ચર્ચા કરી? કયા ગુણધર્મોની? ઉચ્ચ તનનપણા, તણાવ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની. એ તો ઉપર જે આપેલા હતા બીજા ગુણધર્મો હતા. આપણે ચર્ચા કોની કરી? તો કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની, અને જોડે એની પરમાણ્વીકરણ એન્થાલ્પીની. કારણ કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પરમાણ્વીકરણ એન્થાલ્પી ઉપર આધાર રાખતા હોય છે, અને પરમાણ્વીકરણ એન્થાલ્પી એટ ધ એન્ડ ધાત્વિય બંધન ઉપર આધાર રાખે, કે જે બંધન ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખતા હોય છે. હવે આગળ નેક્સ્ટ જોવાનું છે આપણે પરમાણ્વીય અને આયનીય કદ. તમને યાદ હોય તો આપણે 11મા ધોરણમાં ત્રીજા ચેપ્ટરમાં બધા ભૌતિક ગુણધર્મો ભણ્યા હતા. યાદ છે? પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, યાદ આવે છે બધું? હા. તો એને શું કહેવાય? ભૌતિક ગુણધર્મો કહેવાય. તો એ જ ભૌતિક ગુણધર્મો અત્યારે ભણવાના છીએ. પણ ત્રીજા ચેપ્ટરમાં 11મામાં આપણે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એની કોઈ ચર્ચા નથી ચોપડીમાં, પણ મેં તમને એનું વલણ લખાવ્યું હતું છેલ્લે સાર તરીકે ચેપ્ટર નંબર 3 ના એન્ડમાં. તો અહીંયા એ લોકોએ ગલન બિંદુ, ઉત્કલન બિંદુની પહેલા ચર્ચા કરી લીધી. હવે એ લોકો પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની ચર્ચા કરે છે. પણ શબ્દ કયો વાપર્યો? કદ. પરમાણ્વીય અને આયનીય કદ એટલે એકની એક જ વસ્તુ થઈ. જો શું કે છે એ લોકો? ઓકે ચલો. સામાન્ય રીતે શ્રેણીમાં એટલે દરેક વખતે આપણે ડાબેથી જમણે જ જવાનું. દરેક શ્રેણીમાં વધતા જતા પરમાણ્વીય ક્રમાંકની સાથે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમાનુસાર ઘટાડો થતો જાય છે. કેમ ઘટાડો થતો જાય? એટલે બોલવું પડશે હો, નતર અડધેથી અમુક ટોપિક હું પછી કટ કરી નાખીશ. મારી ટેવ તમને ખબર છે ને? ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જશે. ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જશે. કેન્દ્રમાં ધન વીજભાર વધતો જશે. આ આપણે નોર્મલ આવર્ત જેવું જ છે ને. આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ઘટે છે. એ જ અહીંયા ઘટે છે. બરાબર. પણ અહીંયા એક નવું કારણ આપી શકાય કે ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જાય છે, અને ડી કક્ષકમાં શિલ્ડિંગ અસર કેવી હોય? S અને P કરતા ઓછી હોય. શિલ્ડિંગ અસર એટલે પેલું આકર્ષણ તોડવા વાળી અસર. એ આકર્ષણ તોડવા વાળી અસર ઢીલી પડે એટલે બહારના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ વધે, એટલે ઇલેક્ટ્રોન નજીક આવે, એટલે પરમાણ્વીય કદ શું થાય?
ઘટે, આયનીય કદ પણ એ જ રીતે ઘટે. એનું કારણ આપે છે. આનું કારણ એ છે કે જ્યારે કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે ત્યારે નવો ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં દાખલ થાય છે. ફરીથી યાદ કરીએ કે ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક હોય છે, તેથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેના ચોખ્ખા એકદમ સેનિટાઈઝર મારેલા અને હેન્ડ વોશ થી એકદમ ધોયેલા, સાબુથી બધાથી ધોયેલા એવા નહીં લ્યા. નેટ પરિણામી સ્થિર વિદ્યુતીય આકર્ષણ કોની વચ્ચે? કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે એ આકર્ષણમાં વધારો થાય છે, જેથી આયનીય ત્રિજ્યા ઘટે છે. હા કે ના? ચલો આટલું ક્લિયર? આવું જ વલણ કોઈ પણ શ્રેણીમાં પરમાણ્વીય ત્રિજ્યામાં પણ જોવા મળે છે. એમાં પણ કીધું કેન્દ્રમાં ધન વીજભાર વધે અને બાહ્યતમ કક્ષા ફિક્સ જ રહેશે, એટલે કદ ઘટતું જશે. જો કે એક શ્રેણીઓમાં ત્રિજ્યાઓમાં જોવા મળતો આ તફાવત બહુ જ થોડો હોય છે. તમને યાદ હોય તો આપણે 11મા ધોરણમાં આ ચેપ્ટરને અત્યારે જે ભણીએ છીએ ને બધા ટોપિક ભૌતિક ગુણધર્મો, એનું થોડું 11મા ધોરણ સાથે કોરિલેટ કરવું પડશે. કેમ કે 11મા ધોરણમાં આપણે એસ વિભાગ, પી વિભાગ વગેરે ભણ્યા હતા. અને ત્રીજા ચેપ્ટરમાં બધું જનરલ ભણ્યા હતા કે કોઈ પણ સમૂહમાં જનરલ જોવા જઈએ તો આ વસ્તુ ઘટે, આ વસ્તુ વધે અને આવર્તમાં એ વધે અથવા તો ઘટે. પછી દરેક ચેપ્ટરમાં દરેક એસપી વિભાગમાં અલગ અલગ સમૂહોમાં એમાં અમુક અપવાદ પણ આપણને જોવા મળતા હતા. તો એમ આવર્તમાં નોર્મલ આપણે જોવા જઈએ તો ડાબેથી જમણે જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? વધે કે ઘટે? વધવી જોઈએ ને સર? ઘટે. આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. સમૂહમાં વધે, આવર્તમાં ઘટે. પણ એ એક કરીને જે ઘટાડો આપણે જોતા હતા ને, બીજા આવર્તમાં લિથિયમ થી લઈને નિયોન સુધી, ત્રીજા આવર્તમાં સોડિયમ થી લઈને આર્ગોન સુધી, એમાં એક પછી એક ક્રમે આવતા તત્વો, લિથિયમ 3 નંબર, બેરિલિયમ 4 નંબર, 3 4 5 6 7, એમાં જેમ એક પરમાણુ ક્રમાંક વધતો હતો અને જે પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો જોવા મળતો હતો ને, એટલો બધો ઘટાડો અહીંયા નહીં જોવા મળતો. પેલામાં 600 માંથી પરમાણુ ત્રિજ્યા ઘટીને 650, પછી 500, 400, 300, 250 એટલો બધો ઘટાડો જોવા મળતો હોય તો અહીંયા થોડોક જ ઘટાડો, 600 માંથી 610 કે 600 માંથી ઘટીને 580, 590 એટલો જ ઘટાડો, બહુ ઓછો ઘટાડો જોવા મળે એક જ શ્રેણીમાં ડાબેથી જમણે જતા. જ્યારે કોઈ પણ એક શ્રેણીના પરમાણ્વીય કદની સરખામણી બીજી અન્ય શ્રેણીના અનુવર્તી તત્વોના પરમાણ્વીય કદ સાથે કરવામાં આવે છે ત્યારે એક રસપ્રદ મુદ્દો બહાર આવે છે. આ મુદ્દો જોતા પહેલા આ વસ્તુ તમને સમજાઈ ગઈ? શું કે એક જ શ્રેણીમાં ડાબેથી જમણે જતા ભલે આપણે આવર્તમાં જઈએ છીએ, ભલે પરમાણુ ત્રિજ્યામાં ઘટે જ છે, ઘટાડો જ જોવા મળે છે, પણ એટલો બધો ઘટાડો નહીં કે જેટલો આપણને એસ અને પી વિભાગના તત્વોમાં ડાબેથી જમણે જતા જોવા મળે છે. એટલો બધો આમાં ના હોય, થોડો ઘટાડો હોય. હવે આ તો આવર્તમાં પરમાણુ ત્રિજ્યાની ચર્ચા કરી. હવે આગળનો જે આપણો ટોપિક હતો ને, ઉપરની આકૃતિ, એમાં આપણે એક વસ્તુ જોયું કે ભાઈ એક શ્રેણીના કોઈ એક તત્વ બીજી શ્રેણીના અનુવર્તી તત્વ એટલે એની નીચેના આવર્તમાં આવેલું એની નીચેનું તત્વ. જેમ કે પહેલી શ્રેણીનું છેલ્લું તત્વ ઝિંક, એની નીચેનું તત્વ કેડમિયમ, એ એનું અનુવર્તી તત્વ કહેવાય. કેડમિયમની નીચે શું આવે? Hg, એ એનું અનુવર્તી તત્વ. મતલબ કે એક જ શ્રેણીના નહીં, દરેક શ્રેણીના એકની નીચે એક આવતા તત્વો. ઇન શોર્ટ આપણે સમૂહમાં જવાનું છે એવું કહેવાય. તો જ્યારે આપણે એક શ્રેણીના કોઈ એક તત્વના અનુવર્તી તત્વ એટલે કે એની નીચેનું તત્વ, પછી એની નીચેનું તત્વ, એ રીતે જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ત્યારે એક રસપ્રદ મુદ્દો કે જે ઘણા વર્ષોથી બહુ ઇમ્પોર્ટન્ટ નોંધ શોર્ટ નોટ તરીકે પૂછાય છે એ બહાર આવે છે. એ જોજો, સમજવું પડશે. ટાઈમ કેટલો થયો? ઓહો, થઈ ગયો છે, વાંધો નહીં, જેટલું સમજાય એટલું સમજીએ. આકૃતિ 8.3 માં રહેલા વક્રો દર્શાવે છે. તમારી ચોપડીમાં તમને આકૃતિ નંબર 8.3 મળી? હા સર. પેજ ઉપર મળી તમને?
હા શેની આકૃતિ છે મને સહેજ કહેશો કોઈ? સંક્રાંતિ તત્વોની પરમાણુય ત્રિજ્યાઓમાં વલણ. વાય અક્ષ ઉપર શું લીધું છે? ત્રિજ્યા. પરમાણુય ત્રિજ્યા કે ત્રિજ્યા? ઓનલી ત્રિજ્યા લખો. ઓનલી ત્રિજ્યા, વાંધો નહીં. અને એક્સ અક્ષ ઉપર બધા તત્વો. તત્વોના પરમાણુ ક્રમાંક હશે. ના તત્વો લખ્યું છે. તત્વોના નામ છે. તત્વ એટલે કે આપણે એના પરમાણુ ક્રમાંક સમજવાનો. પરમાણુ ક્રમાંક વધવાની સાથે ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે કોઈ મને કહેશે આલેખ ઉપરથી? ઘટે છે. ઘટે થોડું છે. ઘટે જો પછી તમને આવી વધે આકૃતિ છે. આપેલી છે હા. હે ને? હવે જો અહીંયા તમને ત્રણેય શ્રેણી આપેલી છે, દેખાય તમને? હા સર. ગ્રીન કલરની છે એ પ્રથમ શ્રેણી, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe, Co, Ni, Cu, Zn, હે ને? ચલો પછી બ્લુ કલરની છે એ દ્વિતીય શ્રેણી. દ્વિતીય શ્રેણી, ઈટ્રિયમ થી લઈ અને કેડમિયમ સુધીની. અને રેડ કલર થી આપેલી છે એ તૃતીય શ્રેણી. તૃતીય શ્રેણી છે, લાલ કલરની લેન્થેનમ થી શરૂ કરી અને Hg મર્ક્યુરી સુધીની છે. ઓકે, તો આને આધારે તમે શું કહી શકો? પહેલી શ્રેણીની પરમાણુ ત્રિજ્યામાં શું થાય છે? તો કે જો દરેકમાં પરમાણુ ત્રિજ્યામાં તો ઘટાડો થાય છે, છેલ્લે પછી વધે છે. કેમ વધે છે પછી જોઈએ. દરેક શ્રેણીમાં ઘટે અને એ તો ઓબ્વિયસ છે કે ભાઈ દરેક શ્રેણીમાં ડાબેથી જમણે જવાનું એટલે પરમાણુ ત્રિજ્યા ઘટે. પણ એ ઘટાડો જે થાય છે એમાં એ શ્રેણીઓમાં અંદર અંદર કમ્પેરિઝન કરો તો તમને કઈ વસ્તુ અમુક વિશિષ્ટ વસ્તુ દેખાય છે? પહેલી શ્રેણીમાં સૌથી વધુ ઘટાડો થાય. બીજેથી પહેલામાં વધારે ઘટાડો અને ત્રીજેથી બીજામાં ઓછો છે. ઓકે, બીજા કોઈ? બરાબર છે, એવું બી છે, બધા સાચા જ છે ઓબ્ઝર્વેશન. બોલો. ગોળ, ચોરસ ને ત્રિકોણ. અલ્યા ઓય ગોળ, ચોરસ ને ત્રિકોણ એ તો અલગ અલગ સંજ્ઞાઓ વાપરેલી છે. સારું ઓબ્ઝર્વેશન છે, આમ તો વાંધો નહીં. કે દેખાયું? પહેલી અને બીજીની વચ્ચે વધારે તફાવત છે અને બીજી અને ત્રીજીની વચ્ચે ઓછો તફાવત છે. હા બોલો. જે પહેલી છે ને ગ્રીન લાઈન એમાં પહેલા ઘટાડો થાય ને પછી ઉપર થોડુંક વધે છે અને જ્યારે પેલા બે માં સરખું છે. એમાંય વધે જ છે ને છેલ્લે તો. હા પણ આ નીચેમાં થોડુંક ઉપર છે. બરાબર, રેડી? તો મેઇન અહીંયા ઓબ્ઝર્વ કરવાની વસ્તુ એ હતી કે પહેલી અને બીજી શ્રેણીના અનુવર્તી તત્વો એટલે આ લઈ લીધા. જોયા તમે? આ જે આખો સેટ બને છે ને ત્રણનો એને અનુવર્તી તત્વો કહેવાય. એમાં ગ્રીન કલર એટલે કઈ શ્રેણી? પ્રથમ. બ્લુ એટલે બીજી અને રેડ એટલે ત્રીજી શ્રેણી. તો દરેક શ્રેણીના અનુવર્તી તત્વોની પરમાણુય ત્રિજ્યાની સરખામણી કરીએ ત્યારે એક વસ્તુ આપણને દેખાશે કે પહેલી અને બીજી શ્રેણીના તત્વો વચ્ચે પરમાણુ ત્રિજ્યાનો જેટલો તફાવત છે એટલો બીજી અને ત્રીજી શ્રેણીના તત્વોમાં નથી. હા કે ના? એ બંને વચ્ચે બીજી અને ત્રીજી શ્રેણીના તત્વો વચ્ચે જે પરમાણુ ત્રિજ્યાની ગેપ છે એના કરતા પહેલી અને બીજી શ્રેણીના તત્વો કરતા વધારે છે. આપણે સમૂહમાં ક્યાં જવાનું? ઉપરથી નીચે કે નીચેથી ઉપર? ઉપરથી નીચે. ઉપરથી નીચે એટલે પહેલી શ્રેણીનું તત્વ, બીજી શ્રેણીનું તત્વ, ત્રીજી શ્રેણીનું તત્વ. તો પહેલી અને બીજી શ્રેણીના તત્વો વચ્ચે જેટલો પરમાણુ ત્રિજ્યાનો તફાવત છે એના કરતા બીજી અને ત્રીજી શ્રેણીના તત્વો વચ્ચે તફાવત કેટલો છે? ઓછો છે.
એનું કારણ શું? તો એનું કારણ આપણે આવતીકાલના લેક્ચરની અંદર ભણીશું. આજના સેશનમાં આપણે અમુક ભૌતિક ગુણધર્મો જોયા અને પરમાણુ અને આયનીય ત્રિજ્યાની થોડીક ચર્ચા કરી, પણ એ ચર્ચા પરથી જે એક મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઘણી લોજિકલ વસ્તુ છે, મગજમાં ઉતારવી થોડીક કદાચ અઘરી પડે એવી વસ્તુ છે, એ લેન્થેનોઇડ સંકોચન વિશે આપણે આવતીકાલના નેક્સ્ટ સેશનની અંદર ભણીશું. ત્યાં સુધી બધાને